સુરત શહેરમાં વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે। સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। પર્વત પાટિયા, પૂણા ગામ, ડિંડોલીમાં વરસાદી માહોલ। ઉધના, લીંબાયત, સરથાણા, વરાછા, કતારગામમાં વરસાદી માહોલ। તો વિરામ બાદ ફરી એક વખત સુરતમાં વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ખાસ કરીને પર્વત પાટિયા, પૂણા ગામ, ડિંડોલીમાં અત્યારે ફરી એકવાર મેઘરાજાનું આગમન જોવા મળી રહ્યું છે। આપ જુઓ કે અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત સુરતમાં ફરી એકવાર જોવા મળી છે, પરંતુ સુરતના અનેક એવા વિસ્તારો છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ છે। વરસાદે થોડો વિરામ લીધો હતો, પરંતુ વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। દક્ષિણ ગુજરાતની અંદર જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે ભારે વરસાદ વરસી શકે છે, અને ત્યારે સુરત અને સુરત જિલ્લાની અંદર જે છેલ્લા 2-3 દિવસથી સતત જે વરસાદ પડી રહ્યો છે, અત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ જે 2-4 કલાકના જે વિરામ બાદ ફરીથી જે સુરત શહેરમાં ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે। જોઈ શકાય છે કે આખા સુરત શહેરની અંદર આજે વિઝિબિલિટી જે ડાઉન થયું હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અને સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે। વહેલી સવારથી જે વરસાદે સુરત શહેરમાં જે વિરામ લીધો હતો ને ત્યારબાદ સાંજના સમયે અચાનક જે વરસાદ શરૂ થતાની સાથે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે એક બાજુ જે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે, અને જ્યારે બીજી બાજુ આજે ધોધમાર જે વરસાદ વરસતાની સાથે લોકોએ ભારે ડબલ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સામે જોઈ શકાય છે કે જાણે ધોધમાર જે વરસાદ વરસ્યો છે ને તેના કારણે સામેનો જે રોડ છે તે પણ દેખાતો નથી, તે રીતના અત્યારે ધોધમાર જે સુરતના પર્વત પાટિયા, પૂણા ગામ, સરથાણા, પીપલોદ, કતારગામ, રાંદેર, અડાજણ, વરાછા, પૂણા ગામ, ડિંડોલી આ તમામ વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે ને તેના કારણે જે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની દર વર્ષની જેમ આ વર્ષે પણ જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના જે સુરત છે, નવસારી છે, વલસાડની અંદર હજુ પણ ભારે જે વરસાદ છે તે વરસી શકે છે। અત્યારે ભારે પવન સાથે સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે ને તેના કારણે લોકોમાં એક મુશ્કેલી જે ક્યાંક જોવા મળી રહી છે। અત્યારે સુરત શહેરની અંદર જ્યારે અંધારાપટ સ્થિતિ સર્જાઈ હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હિલ સ્ટેશન જેવા નજારો છે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે। અત્યારે આ તમને જે સામેનો રોડ જે બતાવવાનો પ્રયત્ન કરીશું કે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે આ રીતના માહોલ છે જે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે સુરતની અંદર જે વરસાદ વરસતાની સાથે જ લોકોમાં એક ચિંતાનું જે મોજું છે તે ફરી વળતું હોય છે, કારણ કે તંત્ર તરફથી લોકો સુધી પહોંચવા માટેનો જે ખાડીપુરની અંદર પ્રયત્ન કરતા હોય છે, પણ ભારે વરસાદ વરસવાના કારણે જે સ્થિતિ છે કંઈક અલગ જોવા મળતી હોય છે। એટલે કે સુરત શહેરની અંદર 4-5 થી 6 કલાકના જે વિરામ બાદ ફરીથી અનેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થતાં તંત્ર માટે એક ચિંતા જરૂર છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।